ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ। લાસ્ટ લેક્ચરમાં આપણે પારજનીનિક પ્રાણીઓ વિશે સમજ્યા હતા કે પારજનીનિક પ્રાણીઓ એટલે શું। પારજનીનિક પ્રાણીઓ એટલે કે એવા પ્રાણીઓ કે જેના જનીનોને બદલવામાં આવ્યા છે, જનીનોમાં પરિવર્તન કરવામાં આવેલું છે, તો એવા સજીવોને પારજનીનિક પ્રાણીઓ અથવા જનીન પરિવર્તિત સજીવો તરીકે ઓળખવામાં આવે છે। અને આ પારજનીનિક પ્રાણીઓની ઉપયોગિતા વિશે પણ આપણે સમજ્યા હતા કે કોઈપણ માનવજાત અથવા માનવ કલ્યાણ માટે આ પારજનીનિક પ્રાણીઓનો મોટા પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે છે। જેમ કે માનવમાં જોવા મળતી કોઈપણ દેહધર્મ વિદ્યા કે વિકાસનો અભ્યાસ કરવા માટે પહેલાં પારજનીનિક પ્રાણીઓ પર એનો અભ્યાસ કરવામાં આવે છે। આપણે વાત કરી હતી ઇન્સ્યુલિન જેવા વૃદ્ધિકારકનો અભ્યાસ કરવા માટે પહેલાં પારજનીનિક પ્રાણીઓનો ઉપયોગ કરવામાં આવે છે। પારજનીનિક પ્રાણીઓ ઉપર ઇન્સ્યુલિનનો અભ્યાસ કરવામાં આવે છે કે એની અસરો કેવી છે, અને ત્યાર પછી માનવમાં એનો અભ્યાસ કરવામાં આવે છે। એવી જ રીતે રોગોના નિદાન માટે પારજનીનિક પ્રાણીઓનો અભ્યાસ કરવામાં આવે છે। રસીના ઉત્પાદન માટે કોઈપણ રોગ માટે જો માનવને કોઈ રોગ થાય અને એ રોગ માટે જો રસીનું ઉત્પાદન કરવામાં આવ્યું હોય તો એ રસીનું પહેલાં પરીક્ષણ પારજનીનિક પ્રાણીઓ એટલે કે પારજનીનિક ઉંદર અથવા તો વાનર ઉપર કરવામાં આવે છે, ને ત્યાર પછી એ રસીના શું અસરો છે, શું લક્ષણો છે એ અસરો જોઈ અને ત્યાર પછી જો એ રસી સક્સેસફુલ હોય તો માનવ માટે ઉપયોગમાં લેવામાં આવે છે। એ જ રીતે માનવ માટે ઉપયોગી જૈવિક નિપજો, જેમ કે માનવની કેટલીક દવાઓ એ પારજનીનિક પ્રાણીઓમાંથી મેળવવામાં આવે છે, એટલે કે જૈવિક નિપજો જે પ્રાપ્ત થાય છે પારજનીનિક પ્રાણીઓમાંથી જે જૈવિક નિપજો પ્રાપ્ત થાય છે એ જૈવિક નિપજોમાંથી દવાઓ બનાવવામાં આવે છે। તો એના માટે પણ જૈવિક નિપજો મેળવવા માટે પણ પારજનીનિક પ્રાણીઓનો ઉપયોગ કરવામાં આવે છે। ત્યાર પછી દવાની વિષારીતા અથવા રાસાયણિક વિષારીતા ચેક કરવા માટે, એટલે કે કોઈ રોગ માટે જો દવા બનાવવામાં આવી હોય બરાબર, તો એ દવાનું પરીક્ષણ પહેલાં પારજનીનિક પ્રાણીઓ પર કરવામાં આવે છે અને ત્યાર પછી એનો ઉપયોગ માનવ માટે કરવામાં આવે છે। તો આ બધી જ ઉપયોગિતા પારજનીનિક પ્રાણીઓની માનવ કલ્યાણ માટે છે બરાબર, જેમાં રસીના ઉત્પાદન માટે, રોગોના નિદાન માટે, જૈવિક નિપજોના નિર્માણ માટે, જૈવિક નિપજો બનાવવા માટે અથવા જૈવિક નિપજોના સંશ્લેષણ માટે, દવાઓની વિષારીતા ચેક કરવા માટે, આ બધા જ માટે પારજનીનિક પ્રાણીઓનો ઉપયોગ કરવામાં આવે છે, જેના કેટલાક ઉદાહરણ આપણે સમજી ગયા હતા। જેમ કે ઇન્સ્યુલિન છે, માનવને ડાયાબિટીસ રોગ માટે ઇન્સ્યુલિન જરૂરી છે, તો ઇન્સ્યુલિન બાયોટેકનોલોજી દ્વારા ઈ કોલાઈ બેક્ટેરિયામાં એનું સંશ્લેષણ કરવામાં આવે છે વધુ પ્રમાણમાં બરાબર, તો એમાં ઈ કોલાઈ બેક્ટેરિયાનો ઉપયોગ કરવામાં આવે છે બરાબર। આવા કેટલાય ઉદાહરણ છે। તો હવે એના પછીનો નેક્સ્ટ ટોપિક આપ્યો છે નૈતિક પ્રશ્નો, એને ઇંગ્લિશમાં એથિકલ ઇસ્યુઝ તરીકે ઓળખવામાં આવે છે। આમ જોવા જઈએ તો આ ક્વેશ્ચન કોઈનું ધ્યાન દોરે એવો નથી, એટલે બધાને એવું જ લાગે કે આ ક્વેશ્ચન કંઈ પૂછાશે નહીં, પણ ઘણીવાર બોર્ડમાં ક્વેશ્ચન પૂછાયેલો છે। એમાં નૈતિક પ્રશ્નો હેડિંગથી જો પૂછાયો હોય તો કદાચ તોય તમને ખ્યાલ આવી જાય, પણ એક વખત બોર્ડમાં એથિકલ ઇસ્યુઝથી શોર્ટ નોટમાં 2 માર્ક્સમાં પૂછાયો હતો। એથિકલ ઇસ્યુઝ સમજાવો, 2 નોટ લખો એથિકલ ઇસ્યુઝ। તો આના બંને નામ યાદ રાખજો, નૈતિક પ્રશ્નો જેનું ઇંગ્લિશ છે એથિકલ ઇસ્યુઝ, આ નામથી પણ ક્વેશ્ચન પૂછાય છે, આ હેડિંગથી પણ ક્વેશ્ચન પૂછાય છે અને બોર્ડમાં એકવાર આ ક્વેશ્ચન 2 માર્ક્સમાં પૂછાયો છે। હવે માનવ છે એ માનવ બધા જ પ્રાણીઓ જે છે સજીવો છે, પારજનીનિક સજીવો અથવા પારજનીનિક પ્રાણીઓ છે એના માટે ઉપયોગ માટે એ ગમે તે રીતે પારજનીનિક પ્રાણીઓનો ઉપયોગ કરે છે। તો નૈતિક પ્રશ્નો અથવા એથિકલ ઇસ્યુઝમાં શું કહેવા માંગે છે કે હવે ગમે તે રીતે માનવ એ આવા પારજનીનિક પ્રાણીઓ કે અન્ય કોઈ પણ સજીવોનો ગમે તે રીતે બેફામ રીતે ઉપયોગ કરી શકશે નહીં બરાબર। તો એમાં પહેલો પોઈન્ટ તમારે યાદ રાખવાનો છે, માનવ જાતિ દ્વારા અન્ય કોઈ પણ સજીવોમાં કોઈ પણ નિયમન વગર વધુ અખતરા કરી શકાશે નહીં। આ સેન્ટેન્સમાં શું કહેવા માંગે છે કે માનવ છે એ કોઈ પણ વસ્તુ પોતા ઉપર ટ્રાય કરે એ પહેલાં આવા સજીવો, અન્ય સજીવો એટલે કે અન્ય પ્રાણીઓ જેમ કે પારજનીનિક પ્રાણીઓ પર બધા એના અખતરા કરે છે,
તો હવે માનવ છે એ અન્ય કોઈ પણ સજીવો પર, અન્ય કોઈ પણ પ્રાણીઓ કે પારજનીય પ્રાણીઓ પર નિયમન વગર, કોઈ પણ નિયમન વગર હવે અખતરા કરી શકશે નહીં. બધી માનવીય પ્રવૃત્તિઓ કે જે સજીવો માટે મદદરૂપ હોય અથવા તો નુકસાનકારક હોય તેવા નીતિ નિયમોના મૂલ્યાંકન માટે કેટલાક નૈતિક માપદંડોની આવશ્યકતા છે. એવા નૈતિક માપદંડોની આવશ્યકતા છે જેથી કરીને માનવ એને કોઈ અન્ય સજીવો એટલે કે પારજનીય પ્રાણીઓ હોય કે અન્ય કોઈ સજીવો હોય એ માનવ માટે ઉપયોગી હોય કે નુકસાન કરતા હોય તો એ સજીવોનો માનવ બેફામ રીતે ઉપયોગ કરી શકશે નહીં. એનો બેફામ રીતે ઉપયોગ કરી શકશે નહીં. અન્ય કોઈ સજીવો હોય કે પારજનીય પ્રાણીઓ હોય એનો એક ચોક્કસ માપદંડ બનાવવામાં આવે છે, નૈતિક ચોક્કસ માપદંડ બનાવવામાં આવે જેથી કરીને માનવ આવા પ્રાણીઓનો બિનજરૂરી ઉપયોગ કરે નહીં અથવા વધુ પડતું એનું શોષણ કરે નહીં. બરાબર. આવા નૈતિક મુદ્દાઓનું જૈવિક મહત્વ રહેલું હોય છે. જ્યારે જનીનિક રૂપાંતરિત સજીવો એટલે કે જેનેટિકલી મોડિફાઈડ ઓર્ગેનિઝમ, જનીનિક રૂપાંતરિત સજીવો નિવસનતંત્રમાં પ્રવેશે છે ત્યારે આવા સજીવોના અણધાર્યા પરિણામો મળી શકે. જો આવા જનીન પરિવર્તિત સજીવો એ નિવસનતંત્રમાં પ્રવેશે તો એના અણધાર્યા પરિણામો મળી શકે. એટલે કે આવા જનીન પરિવર્તિત સજીવો એ માનવ એનો વધુ પ્રમાણમાં ઉપયોગ કરે તો એવા પ્રાણીઓનું શોષણ અથવા અતિશોષણ થઈ શકે છે. એટલા માટે ભારત સરકારે એવા સંગઠનની સ્થાપના કરી જેમ કે GEAC. તો તમારે GEAC નું પૂર્ણ નામ યાદ રાખવાનું છે. GEAC નું પૂર્ણ નામ થશે જેનેટિક એન્જિનિયરિંગ એપ્રુવલ કમિટી. જેનેટિક એન્જિનિયરિંગ એપ્રુવલ કમિટી. તો અહીંયા તમને આ ક્વેશ્ચનમાં પૂછી શકાય GEAC નું પૂર્ણ નામ જણાવો. તો GEAC નું પૂર્ણ નામ થશે જેનેટિક એન્જિનિયરિંગ એપ્રુવલ કમિટી, જે પારજનીય સંશોધન કાર્યોની માન્યતા, વૈધાનિકતા તથા જનસેવાઓ માટે સજીવોના અમલીકરણની સુરક્ષા વગેરે વિશે નિર્ણય લેશે. હવે ભારત સરકારે એવા સંગઠનની સ્થાપના કરી જેનું નામ આપવામાં આવ્યું છે GEAC, જેનેટિક એન્જિનિયરિંગ એપ્રુવલ કમિટી. આ કમિટી એવા નિર્ણય કરશે કે માનવ એ કોઈ પારજનીય પ્રાણીઓ અથવા જનીન પરિવર્તિત સજીવોનો ઉપયોગ કરી શકશે તો કેટલા પ્રમાણમાં કરી શકશે. બરાબર. અને પારજનીય પ્રાણીઓ અથવા જનીન પરિવર્તિત સજીવોની સુરક્ષા માટે આ કમિટી નિર્ણયો લે છે. એટલે માનવ ગમે તે રીતે બેફામ રીતે આવા પારજનીય પ્રાણીઓ, જનીન પરિવર્તિત સજીવોનો ઉપયોગ કરી શકશે નહીં. એનું નિયંત્રણ કરવા માટે આ કમિટીની રચના કરવામાં આવી છે. તો અહીંયા ક્વેશ્ચનમાં ખાસ આ નીટમાં MCQ પૂછી શકાય GEAC નું પૂર્ણ નામ જણાવો. જેનેટિકલ એન્જિનિયરિંગ એપ્રુવલ કમિટી. બરાબર. તો આ ક્વેશ્ચનમાં ખાસ કંઈ છે નહીં. 2 માર્ક્સમાં તમને શોર્ટ નોટમાં પૂછી શકાય કે નૈતિક પ્રશ્નો સમજાવો અથવા તો એથિકલ ઇસ્યુઝ સમજાવો. એમાં ટૂંકમાં એટલું જ સમજવાનું છે કે જે જનીન પરિવર્તિત સજીવો છે GMO, જેનેટિકલ મોડિફાઈડ ઓર્ગેનિઝમ, અને અથવા તો પારજનીય પ્રાણીઓ છે કે જેના જનીન પરિવર્તિત થયેલા છે તો માનવ એનો બેફામ રીતે ઉપયોગ ન કરે. બરાબર. એની ઉપયોગિતા વિશે આપણે આગળ શીખી જ ગયા છે. તો માનવ એ પ્રાણીઓનો કે અન્ય કોઈ સજીવોનો બેફામ ઉપયોગ ન કરે તો એના માટે નિયંત્રણ કરવા માટે ભારત સરકારે એક સંગઠનની સ્થાપના કરી છે જેને GEAC તરીકે ઓળખવામાં આવે છે. અને એ સંગઠન એ પારજનીય પ્રાણીઓ અથવા અન્ય સજીવોનો માનવ કેટલા પ્રમાણમાં ઉપયોગ કરી શકે એના નિર્ણયો લેશે. તો GEAC નું પૂર્ણ નામ યાદ રાખજો, જેનેટિક એન્જિનિયરિંગ એપ્રુવલ કમિટી. બરાબર. તો આ ક્વેશ્ચન તમને 2 માર્ક્સમાં શોર્ટ નોટમાં પૂછી શકે. આગળ આપણે નૈતિક પ્રશ્નો, એથિકલ ઇસ્યુઝની વાત કરી. એના પછીનો એક ક્વેશ્ચન જે તમને પૂછી શકાય જેઓ પેટન્ટ, જે તમને 3 માર્ક્સમાં ક્વેશ્ચનમાં પૂછી શકાય. જેઓ પેટન્ટ એટલે શું? તો તમને ખ્યાલ છે કે કોઈ પણ વસ્તુનું સંશોધન કરવામાં આવ્યું હોય તો એ સંશોધનનો હક જેણે એનું સંશોધન કર્યું છે એ વ્યક્તિ અથવા એ કંપની કે એ સંસ્થાનો હોઈ શકે અને એના માટે એને ઇજારો અથવા તો પેટન્ટ આપવામાં આવે છે. તો તમને પેટન્ટ શબ્દ નવો લાગે છે પણ પેટન્ટનો અર્થ સરળ છે.
પેટન્ટ અથવા ઇજારો એટલે કે કોઈ પણ વસ્તુની શોધ માટે જે વ્યક્તિએ, જે કંપનીએ અથવા જે સંસ્થાએ એની શોધ કે સંશોધન કર્યું છે એના માટે એને પેટન્ટ અથવા ઇજારો આપવામાં આવે, જેથી કરીને એમાંથી જે આર્થિક લાભ પ્રાપ્ત થાય એ વ્યક્તિ કે કંપનીને મળે અથવા તો એ સંશોધકનો એના ઉપર એનો હક હોય. તો એમાં તમારે જેઓ પેટન્ટમાં પહેલો મુદ્દો યાદ રાખવાનો છે, પહેલો પોઈન્ટ યાદ રાખવાનો છે કે વિશ્વમાં માનવ કલ્યાણ માટે અવનવા સંશોધનો જુદા જુદા સંશોધકો દ્વારા થતા હોય છે. બરાબર, માનવ કલ્યાણ માટે જુદા જુદા સંશોધનો અથવા અવનવા સંશોધનો થતા જ રહે છે અને એ સંશોધનો જુદા જુદા સંશોધકો દ્વારા થતા હોય છે, જેનો વાસ્તવિક હક તેના નિશ્ચિત સંશોધકોનો ગણાય. એટલે કે જે વ્યક્તિએ અથવા જે સંસ્થાએ અથવા જે સંશોધકોએ જે શોધ કરી છે એ શોધ ઉપર એનો હક એ સંશોધકકારનો જ ગણાય. બરાબર, પણ આવા સંશોધનો દ્વારા થતા આર્થિક લાભ પણ તે સંશોધકને મળી રહે તે માટે સરકાર તેમને પેટન્ટ અથવા ઇજારો આપે છે. પેટન્ટ અથવા ઇજારાનો મતલબ મેં તમને સમજાવ્યો કે જે વ્યક્તિ અથવા જે સંસ્થાએ શોધ અથવા જે સંશોધકોએ શોધ કરી છે એ શોધમાંથી જે વસ્તુની શોધ કરી છે એમાંથી જે આર્થિક લાભ પ્રાપ્ત થાય એ આર્થિક લાભનો લાભ સંશોધકને મળી રહે એ આર્થિક લાભ પર ખરેખર હક, વાસ્તવિક હક સંશોધકકારનો ગણાય. બરાબર, તો એ સંશોધકને એ વાસ્તવિક હક મળી રહે એ માટે સરકાર એને પેટન્ટ અથવા ઇજારો આપે છે. બરાબર, લોકોમાં એ વાતને લઈને આક્રોશ છે કે કેટલીક કંપનીઓ આનુવંશિક દ્રવ્યો, વનસ્પતિઓ અને અન્ય જૈવિક સ્ત્રોતોનો ઉપયોગ કરી તેમાંથી બનતી નિપજો વિશે પેટન્ટ પ્રાપ્ત કરી રહી છે. બરાબર, લોકોમાં એવો આક્રોશ છે કે કેટલીક કંપનીઓ શું કરે છે, કેટલીક કંપનીઓ છે એ આનુવંશિક દ્રવ્યો અથવા વનસ્પતિઓ અને અન્ય જૈવિક સ્ત્રોતોનો કેટલીક કંપનીઓ આનુવંશિક દ્રવ્યો, વનસ્પતિઓ અને અન્ય જૈવિક સ્ત્રોતોનો ઉપયોગ કરી અને એમાંથી નિપજો બનાવે છે અને નિપજો બનાવી અને એની પેટન્ટ સરકાર પાસેથી મેળવી લે છે. હવે પેટન્ટ મેળવી એટલે એ જે કંપનીએ શોધ કરી, નવી પેટન્ટ મેળવી, એ કંપનીને એનો આર્થિક લાભ મળે છે. હકીકતમાં શું હોય છે તો વાસ્તવમાં એ જે નિપજ મેળવવામાં આવી છે એ નિપજ ખરેખર વર્ષો પહેલાંથી એનો ઉપયોગ ખેડૂત કરતો આવ્યો હોય છે. જ્યારે તેઓ ઘણા સમય પહેલાંથી ઓળખાય, વિકસિત અને ખેડૂતો દ્વારા તેના વિશે તથા વિશેષ ક્ષેત્ર કે સ્થાનિક દેશોના લોકો દ્વારા તેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હોય છે. ખરેખરમાં એ શોધ કોઈ નવી શોધ હોતી નથી. ખરેખરમાં એ નિપજ વર્ષો પહેલાંથી ખેડૂત એનો ઉપયોગ કરી રહેલો હોય છે અથવા સ્થાનિક સંસ્થાઓ એનો ઉપયોગ કરી રહી, સ્થાનિક દેશના લોકો દ્વારા એનો ઉપયોગ કરવામાં આવતો જ હતો વર્ષો પહેલાંથી. પણ આવી કંપનીઓ છે એના પેટન્ટ, એમાં કંઈક નવું સંશોધન કરી અને એના પેટન્ટ મેળવી લે છે. ખરેખર એ નવું સંશોધન હોતું નથી. હવે એવું એક તમને ઉદાહરણ આપ્યું છે, જેમ કે તમને ખબર છે કે ચોખાનો આપણે અનાજ તરીકે ઉપયોગ કરીએ છીએ, તો ચોખા એક મહત્વનું ખાદ્ય અન્ન છે. આ ઉદાહરણ દ્વારા તમને ખ્યાલ આવી જશે કે જેઓ પેટન્ટ એટલે શું. તો ચોખા એક મહત્વનું ખાદ્ય અન્ન ઉત્પાદન છે, જેના વિશે હજારો વર્ષો પહેલાં એશિયાની ખેતીના ઇતિહાસમાં વર્ણન જોવા મળે છે. ટૂંકમાં એમ કહી શકાય કે ચોખા એ હજારો વર્ષો પહેલાંથી આ ખાદ્ય અન્નનું ઉત્પાદન થતું રહ્યું છે અથવા એનું વાવેતર કરવામાં આવી રહ્યું છે. હજારો વર્ષો પહેલાં એશિયાની ખેતીમાં એનું વર્ણન કરવામાં આવેલું છે અને હજારો વર્ષો પહેલાંથી ચોખાની ખેતી કરવામાં આવી રહી છે. એક અનુમાનના આધારે ભારતમાં ચોખાની 2 લાખ જાતિઓ જોવા મળે છે. તો આ ક્વેશ્ચન તમને નીટમાં પૂછી શકાય. એક અનુમાનના આધારે ભારતમાં લગભગ 2 લાખ જેટલી ચોખાની જાતિઓ જોવા મળે છે. તો તમને એમ પૂછી શકાય કે ભારતમાં ચોખાની કેટલી જાતિઓ જોવા મળે છે. તો ભારતમાં
ચોખાની 2 લાખ જેટલી જાતો જોવા મળે છે. એમાં પણ આપણે બાસમતી ચોખાની વાત કરીએ તો બાસમતી ચોખા એ કેમ પ્રસિદ્ધ છે તમને ખ્યાલ છે કે બાસમતી ચોખા એની અનોખી સુગંધ અને સ્વાદ માટે પ્રચલિત છે અને આપણે બધા જ બાસમતી ચોખાનો ઉપયોગ કરીએ છીએ. ચોખાની ઘણી બધી જાતો હોય છે. બાસમતી ચોખાનો દાણો લાંબો હોય છે, બરાબર, તો અને એની સુગંધ વિશિષ્ટ પ્રકારની હોય છે. તો બાસમતી ચોખા એની સુગંધ અને એના વિશિષ્ટ પ્રકારના દાણા અને સ્વાદ માટે પ્રચલિત છે. તેની લગભગ 27 જેટલી ઓળખાયેલી જાતો ભારતમાં ઉગાડવામાં આવે છે. આ બાસમતી ચોખાની પણ ઘણી બધી જાતો છે. તો એ ઘણી બધી જાતો પૈકી 27 જેટલી જાતો ભારતમાં ઉગાડવામાં આવે છે. તો અહીંયા પણ તમને નીટમાં ક્વેશ્ચન પૂછી શકાય કે ભારતમાં બાસમતી ચોખાની ઓળખાયેલ કેટલી જાતિઓનું વાવેતર કરવામાં આવે છે અથવા ઉગાડવામાં આવે છે. તો ઓળખાયેલ બાસમતીની ઓળખાયેલ જાતો પૈકી 27 જેટલી ઓળખાયેલ જાતો એ ભારતમાં ઉગાડવામાં આવે છે. અને પુસ્તકો, લોક સાહિત્ય તથા કવિતાઓમાં બાસમતી ચોખાનું વર્ણન કરેલું છે. વર્ષો જૂના એટલે કે પ્રાચીન પુસ્તકો, લોક સાહિત્ય અને કવિતાઓમાં પણ બાસમતી ચોખાનું વર્ણન કરવામાં આવેલું છે. જેનાથી એ ખ્યાલ આવે કે તેનું સૈકાઓથી એટલે કે વર્ષોથી, સદીઓથી એનું વાવેતર થતું આવ્યું છે. આજની નવી કોઈ શોધ છે નહીં. બાસમતી ચોખાનું વાવેતર વર્ષોથી કરવામાં આવેલું છે, સૈકાઓથી કરવામાં આવેલું છે, કારણ કે એનો ઉલ્લેખ પ્રાચીન પુસ્તકો, લોક સાહિત્ય અને કવિતાઓમાં પણ કરવામાં આવ્યો છે. હવે વર્ષ 1977માં યાદ રાખજો, વર્ષ 1977માં અમેરિકાની એક કંપનીએ બાસમતી ચોખા પર US પેટન્ટ અને ટ્રેડમાર્ક કાર્યાલય દ્વારા ઇજારો અથવા તો પેટન્ટ પ્રાપ્ત કરી લીધો. હવે આ હકીકતમાં બાસમતી ચોખા હતી ભારતની જ જાત. ભારતમાં વર્ષોથી જ એની ખેતી કરવામાં આવી રહી છે, વર્ષોથી એનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. પણ અમેરિકાની એક કંપનીએ શું કર્યું? તો અમેરિકાની એક કંપનીએ વર્ષ 1977માં અમેરિકાની એક કંપનીએ બાસમતી ચોખા પર US પેટન્ટ એટલે કે અમેરિકાની કંપનીનો એક પેટન્ટ પ્રાપ્ત કરી લીધો અને ટ્રેડમાર્ક કાર્યાલય દ્વારા ઇજારો પ્રાપ્ત કરી લીધો. ટ્રેડમાર્ક કાર્યાલય દ્વારા એટલે શું? તો કોઈ પણ વસ્તુનું સંશોધન કર્યું હોય અને પછી બજારમાં વેચવા મૂકવી હોય તો ટ્રેડમાર્ક એના ઉપર માર્કો લાગવો જોઈએ, બરાબર. તો યુએસની એક કંપની અથવા અમેરિકાની કંપનીએ આ બાસમતી ચોખાનો વર્ષ 1977માં US પેટન્ટ પ્રાપ્ત કર્યો અને ટ્રેડમાર્ક કાર્યાલય દ્વારા એનો ઇજારો પ્રાપ્ત કરી લીધો. એટલે એમ કહી શકાય કે હવે એ બાસમતી ચોખાની જાત ફક્ત એ કંપની જ વેચી શકે, એના ઉપર બીજા કોઈનું આધિપત્ય અથવા હક રહેતો નથી. બાસમતી ચોખાની નવી જાતો અમેરિકા તથા વિદેશમાં વેચી શકે છે. હવે એ કંપની શું કરે? તો બાસમતીની આ જે નવી જાત છે એને અમેરિકા તથા વિદેશમાં વેચી શકે છે અને એનાથી જે આર્થિક લાભ થાય એ આર્થિક લાભ એ કંપનીને જ પ્રાપ્ત થાય છે. બાસમતીની આ નવી જાત ખરેખર અથવા તો વાસ્તવમાં ભારતીય ખેડૂતોની પરંપરાગત જાતોમાંથી જ વિકસિત કરવામાં આવી હતી. આ બાસમતી ચોખાની જે નવી જાત છે એ ખરેખર ભારતીય જે ખેડૂતો વર્ષોથી જે બાસમતી ચોખાનું વાવેતર કરતા હતા એમાંથી જ વિકસાવવામાં આવી હતી. તો શું કરવામાં આવ્યું? તો જે બાસમતી ચોખા હતી એ જાતનું અર્ધમાં ભારતીય બાસમતીને એ ભારતની જે બાસમતી ચોખાની જાત હતી એને અર્ધવામન જાત સાથે એમણે સંકરણ કરાવી અને નવી જાત વિકસાવી, બરાબર. સંકરણ કરી અને નવી જાત વિકસાવી. ભારતીય બાસમતી ચોખા એનું અર્ધવામન જાત સાથે સંકરણ કરાવ્યું અને નવી જાત વિકસાવી અને એ નવી જાત માટે એમણે પેટન્ટ અથવા તો ઇજારો અમેરિકન કંપની પાસેથી પ્રાપ્ત કરી લીધો અને પેટન્ટ લાગુ પડતા એક આધિપત્ય દ્વારા અન્ય લોકો દ્વારા બાસમતીનું વેચાણ પ્રતિબંધિત થઈ શકતું હતું. હવે એમણે આ બાસમતી ચોખા માટેનું પેટન્ટ પ્રાપ્ત કરી લીધું એટલે અન્ય લોકો કે અન્ય કંપની કે અન્ય સ્થાનિક સંસ્થા એનું વેચાણ પર પ્રતિબંધ લાગી શકે. જેણે એની નવી શોધ કરી, એવા સુધારા વધારા કરીને નવી સંશોધન કરી એ કંપનીને કે સંશોધકને જ એનો પેટન્ટ અથવા તો ઇજારો પ્રાપ્ત થાય છે, બીજા કોઈને મળતો નથી. ભારતીય પરંપરાગત ઔષધો જેવા કે હળદર અને લીમડાના પેટન્ટ પણ આવી રીતે પ્રાપ્ત કરવાના પ્રયત્નો થઈ રહ્યા છે અથવા
એવા પ્રયત્નો કરી લીધા છે. કેટલી કંપનીઓ અથવા કેટલી કંપનીઓએ ભારતીય જે ઔષધ છે, હળદરને આપણે ઔષધ ગણીએ છીએ, લીમડાના પણ ઘણા બધા ઉપયોગ છે. તો હળદર અને ઔષધનો આપણે લીમડા તરીકે ઉપયોગ કરીએ છીએ, તો એના પણ પેટન્ટ મેળવવા ઘણા લોકો પ્રયત્ન કર્યા છે. જો આપણે ભારતની આ જૈવિક સમૃદ્ધિ, એ વનસ્પતિ હોય, વનસ્પતિમાંથી પ્રાપ્ત થતા ઔષધ હોય કે કોઈ પણ જૈવિક નિપજ હોય, જો એ આપણા જૈવિક વારસાનું આપણે સંરક્ષણ નહીં કરીએ તો આપણો સમૃદ્ધ વારસો છીનવાઈ જશે. એટલે હકીકતમાં આ વસ્તુ આપણી જ હશે, આપણા દેશની જ હશે, પણ બીજી કોઈ કંપની કે બીજા દેશના લોકો એ વસ્તુ પર સંશોધન કરી એનું નવું નામ કે કંઈ આપી અને એના ઉપર પોતે પેટન્ટ અથવા ઇજારો પ્રાપ્ત કરી લેશે. તો આ જૈવ પેટન્ટવાળો ક્વેશ્ચન તમને 3 માર્ક્સમાં ક્વેશ્ચન તરીકે પૂછી શકાય અને એમાંથી MCQ પણ પૂછી શકાય. જૈવ પેટન્ટ એટલે સરળ વસ્તુ છે. કોઈ પણ સંશોધનકારકે અથવા કોઈ પણ કંપનીએ અથવા કોઈ પણ વ્યક્તિએ માનવ કલ્યાણ માટે જે શોધ, જે વસ્તુની શોધ કરી છે, એ શોધથી થતા, એ વસ્તુથી થતા, એ વસ્તુના વેચાણથી થતા આર્થિક લાભ ખરેખર એ સંશોધક ના જ હોય, એ કંપનીના જ હોય કે એ સંસ્થાના જ હોય, તો સરકાર એને પેટન્ટ અથવા તો ઇજારો આપે છે. બરાબર. તો આ ક્વેશ્ચન તમને 3 માર્ક્સમાં ફૂલ ક્વેશ્ચન તરીકે પૂછી શકાય. લેક્ચરમાં આપણે એથિકલ ઇસ્યુઝ એટલે કે નૈતિક પ્રશ્નો અને જૈવ પેટન્ટ વિશે વાત કરી. જૈવ પેટન્ટ એટલે કે કોઈ પણ માનવ કલ્યાણ માટે કોઈ પણ વસ્તુ કે નિપજનું સંશોધન કરવામાં આવ્યું હોય, તો જે વ્યક્તિએ અથવા સંસ્થાએ સંશોધન કર્યું હોય, એ સંશોધકકાર પર, એ સંશોધકનો એ વસ્તુ કે એ નિપજથી જે આર્થિક લાભ થાય છે એનો હક એ સંશોધકનો ગણાય. તો ભારત સરકાર એ સંશોધકને પેટન્ટ અથવા ઇજારો આપે છે. જે વસ્તુની શોધ બદલ જે આર્થિક લાભ થાય છે, એ આર્થિક લાભ એ સંશોધકને પ્રાપ્ત થાય, એ વ્યક્તિને થાય અથવા તો એ કંપની કે સ્થાનિક સંસ્થાને થાય, તો એને જૈવ પેટન્ટ તરીકે ઓળખવામાં આવે છે અથવા તો એને ઇજારા તરીકે ઓળખવામાં આવે છે. હવે ત્યાર પછીનો ટોપિક આપણે સમજીએ અને એમાં આપણે વાત કરી હતી કે અમેરિકાએ બાસમતી ચોખા, જે ભારતમાં વર્ષોથી ઉગાડવામાં આવે છે, બાસમતી ચોખાનું પેટન્ટ મેળવી લઈ અને એમણે પોતે એનો પેટન્ટ પ્રાપ્ત કરી લીધો. બરાબર. તો હવે એના પછીનો ટોપિક સમજીએ છીએ. લાસ્ટ ટોપિક છે એ છે જૈવ તસ્કરી. હવે જૈવ તસ્કરી કોને કહેવાય? તસ્કરી શબ્દથી તમે પરિચિત છો. તસ્કરી એટલે આપણે જેને ચોરી કરીએ, ચોરી કરી એમ કહી કહેવાય. કોઈ ત્યાં ચોરી થાય તો આપણે તસ્કરી શબ્દ એના માટે વાપરીએ છીએ. તો જૈવ તસ્કરી એટલે શું? જૈવ તસ્કરી એટલે કે જે જૈવિક નિપજો છે, વનસ્પતિમાંથી પ્રાપ્ત થતી ઔષધો કે વનસ્પતિમાંથી પ્રાપ્ત થતી નિપજો, એનો જે તે દેશ કે જેની એ સંપત્તિ છે, જૈવ સંપત્તિ છે, એની જાણ બહાર બીજો કોઈ દેશ એની ઉઠાંતરી કરે અને પોતે એના પર પેટન્ટ અથવા ઇજારો મેળવી લે, તો એને જૈવ તસ્કરી તરીકે ઓળખવામાં આવે છે. તો આપણે વાત કરીએ જૈવ તસ્કરીની વ્યાખ્યા શું થશે. બહુરાષ્ટ્રીય કંપનીઓ અને અન્ય સંગઠનો દ્વારા, વ્યાખ્યા યાદ રાખજો જૈવ તસ્કરીની, બહુરાષ્ટ્રીય કંપનીઓ અને અન્ય સંગઠનો દ્વારા જૈવ સંપત્તિઓ, જૈવ સંપત્તિ કોને કહેવાય? કોઈ પણ વનસ્પતિ, પ્રાણીઓ, એમાંથી પ્રાપ્ત થતી નિપજો, એને જૈવ સંપત્તિ તરીકે ઓળખવામાં આવે છે. તો બહુરાષ્ટ્રીય કંપનીઓ અને અન્ય સંગઠનો દ્વારા જૈવ સંપત્તિઓ જે તે દેશ તથા તેના સંબંધિત લોકોની સત્તાવાર મંજૂરી કે આર્થિક લાભ આપ્યા વગર એ પેટન્ટનું, તેના પેટન્ટનું શોષણ કરે એને જૈવ તસ્કરી તરીકે ઓળખવામાં આવે છે. સરળ ભાષામાં એમ કહી શકાય, દાખલા તરીકે આપણા દેશમાં થતી ઘણી બધી વનસ્પતિ જેમાંથી ઔષધ પ્રાપ્ત થાય છે અથવા ઘણી બધી વનસ્પતિઓ આર્થિક ઉપયોગિતા ધરાવે છે, હવે એ ખરેખરની આપણા દેશની જૈવ સંપત્તિ છે. જેમ બાસમતી ચોખાનું ઉદાહરણ આપ્યું હતું એમ કે બાસમતી ચોખા આપણા દેશની જૈવ સંપત્તિ હતી, પણ અમેરિકાએ એના ઉપર સંશોધન કરી અને એના પેટન્ટ મેળવી લીધા. તો જે તે દેશ, બહુરાષ્ટ્રીય કંપનીઓ શું કરે છે કે જે તે દેશની આવી જૈવ સંપત્તિ છે એના ઉપર પેટન્ટ એ જે તે દેશ અથવા સંસ્થાઓની મંજૂરી વગર અથવા એમાંથી જે લાભ પ્રાપ્ત થાય છે એ આર્થિક લાભ એને આપ્યા વગર એના ઉપર પેટન્ટ પ્રાપ્ત કરી લે છે, એને જૈવ તસ્કરી તરીકે ઓળખવામાં આવે છે. ટૂંકમાં એમ કહી શકાય કે જે તે દેશ જેની સંપત્તિ
સંપત્તિ છે એ દેશની દેશને જાણ કર્યા વગર એમની જ જૈવ સંપત્તિની ઉઠાંતરી અથવા એમની જ જૈવ સંપત્તિના પેટન્ટ એ બીજા દેશ લોકો અથવા બહુરાષ્ટ્રીય કંપનીઓ પ્રાપ્ત કરી લે તો એને જૈવ તસ્કરી તરીકે ઓળખવામાં આવે છે અને વિશ્વમાં આવી જૈવ તસ્કરી રોકવાના પ્રયત્નો ચાલી રહ્યા છે, રોકવા જોઈએ. એના માટે કડક નિયમો બનાવવા જોઈએ, કારણ કે આ જે જૈવ સંપત્તિથી જે આર્થિક લાભ થાય છે એ ખરેખરમાં જે દેશનો એના ઉપર હક હોય છે એના કરતાં બીજા દેશ એનો લાભ લઈ જાય છે. તો આના ઉપર કડક નિયમોનો અમલ કરવો જોઈએ. મોટાભાગના ઔદ્યોગિક રાષ્ટ્રો આર્થિક સમૃદ્ધિ ધરાવે છે, પરંતુ જૈવ વિવિધતા અને પરંપરાગત જ્ઞાન એમની પાસે અપૂરતું હોય છે. જેમ કે હું વાત કરું કે અમેરિકા ઔદ્યોગિક દેશ છે, તો મોટાભાગના જે ઔદ્યોગિક રાષ્ટ્રો અથવા ઔદ્યોગિક દેશ છે એ પોતે આર્થિક સંપત્તિ ધરાવે છે. આર્થિક સંપત્તિ ધરાવે છે એટલે કે પોતે પૈસાની દ્રષ્ટિએ સમૃદ્ધ છે, પણ જૈવ સંપત્તિનું જ્ઞાન એમની પાસે હતું નહીં. જૈવ વિવિધતા અને પરંપરાગત જ્ઞાન અપૂરતું છે. જેમ કે હું એમ કહું, ઉદાહરણ આપીને સમજાવું કે ભારત પાસે એટલી બધી જૈવ વિવિધતા કે જૈવ સંપત્તિ છે જેના વિશે તમે શીખી ગયા. જૈવ વિવિધતા એટલે જુદી જુદી જાતના વનસ્પતિ, પ્રાણીઓ અને સજીવો. તો ભારત પાસે એટલી બધી જૈવ સંપત્તિ, જૈવ વિવિધતા છે અને એનું પરંપરાગત જ્ઞાન પણ છે. વર્ષોથી આપણા પૂર્વજો બધા જ એ પાસેથી જ્ઞાન નવી પેઢીઓને મળતું જ રહે છે. તો વિકસિત જે દેશો છે, બહુરાષ્ટ્રીય દેશો છે અથવા તો વિકસિત ઔદ્યોગિક રાષ્ટ્રો છે, એની પાસે આર્થિક સમૃદ્ધિ તો છે, પણ જૈવ સંપત્તિ કે જૈવ વિવિધતા અને એ માટેનું પરંપરાગત જે જ્ઞાન છે એ અપૂરતું છે. જ્યારે એનાથી ઉલટું જે વિકાસશીલ દેશ છે, જેમ કે આપણે કહી શકીએ કે અમેરિકા વિકસિત દેશ છે, જ્યારે ભારત વિકાસશીલ દેશ છે, તો વિકાસશીલ દેશ પાસે વિકાસશીલ અને અલ્પવિકસિત દેશો જૈવ સ્ત્રોત માટે જૈવ વિવિધતા અને પરંપરાગત જ્ઞાનથી સમૃદ્ધ છે. એટલે કે જે વિકાસશીલ દેશો છે એની પાસે આવી જૈવ સંપત્તિ, જૈવ વિવિધતા વિપુલ પ્રમાણમાં છે અને એનું પરંપરાગત જ્ઞાન પણ એની પાસે છે, પણ જે વિકસિત રાષ્ટ્રો પાસે નથી. આવા જૈવ સ્ત્રોતોના પરંપરાગત જ્ઞાનનો ઉપયોગ આધુનિક પ્રયોજન કરવામાં કરે છે. હવે વિકસિત દેશો શું કરે છે? તો આવા પરંપરાગત જ્ઞાનનો જે જૈવ સ્ત્રોત છે એના પરંપરાગત જ્ઞાનનો ઉપયોગ કરી અને આધુનિક કોઈ પ્રયોજન કરે છે અથવા નવી શોધ કરે છે, બરાબર, જેના ફળ સ્વરૂપે તેના વ્યાપારીકરણ દરમિયાન સમય, શક્તિ અને ખર્ચાનો બચાવ થાય છે. હકીકતમાં એ વસ્તુ તો પહેલાંથી શોધાયેલી છે, એનો ઉપયોગ વર્ષોથી થતો જ આવ્યો છે, પણ જે તે દેશ એને નવું નામ આપી એમાં નવું કંઈક સુધારા વધારા કરી અને પોતાનું નામ ચડાવી દે છે અને એનાથી જે લાભ પ્રાપ્ત થાય છે એ પોતે પ્રાપ્ત કરે છે. ખરેખર એનો હક બીજા દેશનો છે, જેની એ જૈવ સંપત્તિ છે એનો છે, અને વિકસિત દેશને થોડા ઘણા વધારા સુધારા કરી અને એનું પેટન્ટ મેળવી લે છે, એટલે એનો સમય ખર્ચ બધું જ બચી જાય છે, બરાબર. તો આધુનિક પ્રયોજન કરવામાં એનો ઉપયોગ કરે છે, જેના ફળ સ્વરૂપે તેના વ્યાપારીકરણ દરમિયાન સમય, શક્તિ અને ખર્ચાનો પણ બચાવ થાય. વિકસિત અને વિકાસશીલ રાષ્ટ્રો વચ્ચે અન્યાય, અપર્યાપ્ત ક્ષતિપૂર્તિ અને લાભોની ભાગીદારી પ્રત્યે હવે સમજદારી પામી રહી છે. એટલે હવે વિકસિત અને વિકાસશીલ દેશો વચ્ચે આવી સમજદારી થઈ રહી છે કે આવા જે જો દાખલા તરીકે આપણા દેશની કોઈ જૈવ સંપત્તિ હોય અને એનો બીજા કોઈ દેશ એના પેટન્ટ મેળવી લે તો એનો લાભ બંનેને પ્રાપ્ત થાય એવી સમજદારી થઈ રહી છે, જેના કારણે કેટલાક રાષ્ટ્રો પોતાના જૈવ સ્ત્રોતો અને પરંપરાગત જ્ઞાનના પૂર્વ અનુમતિ વગર શોષણ થવા પર પ્રતિબંધ માટેના નિયમો બનાવી રહ્યા છે. એટલે બધા રાષ્ટ્રો જે છે, વિકાસશીલ રાષ્ટ્રો છે, જે વિકસિત રાષ્ટ્રો શોષણ કરે છે, તો વિકાસશીલ રાષ્ટ્રો શું કરે છે કે પોતાની જૈવ સંપત્તિની પોતાની અનુમતિ વગર પોતાની જૈવ સંપત્તિનો ઉપયોગ બીજા રાષ્ટ્રને કરવા દેતા નથી અથવા એની મંજૂરી આપતા નથી, બરાબર. તો પ્રતિબંધ માટેના નિયમો બનાવી રહ્યા છે. ભારતીય સંસદમાં હમણાં જ ઇન્ડિયન પેટન્ટ બિલમાં બીજો મુસદ્દો લાગુ પડેલો છે, જેના અંતર્ગત પેટન્ટ નિયમન સંબંધિત ઝડપી પ્રાવધાન, સંશોધન અને વિકાસીય પ્રયાસ સામેલા હોય. એટલે ભારતના સંસદમાં હમણાં જ બીજો મુસદ્દો લાગુ કરેલ છે, જેમાં જૈવ તસ્કરી પર વિચારણા થઈ રહી છે. એટલે જૈવ તસ્કરી ના થાય, વિકસિત દેશો એ વિકાસશીલ દેશોની જૈવ સંપત્તિનો એના જાણ વગર, એની મંજૂરી વગર
ના કરે એવા પ્રયત્નો થઈ રહ્યા છે. હવે કેટલીક એક્સ્ટ્રા માહિતી આપેલી છે જે તમારી એનસીઈઆરટી બુકમાં નથી અને હું તમને સમજાવું છું કે વિકસિત દેશો છે એ વિકાસશીલ દેશોનું શોષણ કરે છે. કઈ રીતે કરે છે એના કેટલાક પોઈન્ટ આપેલ છે. જેમ કે આપણે આગળ જ જીઓ પેટન્ટ વખતે સમજ્યા કે આપણા બાસમતી ચોખાનું પેટન્ટ અમેરિકાએ પ્રાપ્ત કરી લીધું. ખરેખર બાસમતી ચોખા તો આપણા ભારતના જ છે. વર્ષોથી સૈકાઓથી એની ખેતી ભારતમાં થતી આવી છે, પણ એનો પેટન્ટ પ્રાપ્ત કરી લીધો. એ ચોખાની બાસમતી ચોખાના જનનરસની જેવ તસ્કરી કરી આપણા જાર બહાર એની જેવ તસ્કરી કરી અને અમેરિકાએ એનો પેટન્ટ પ્રાપ્ત કરી લીધો. ઘણી વનસ્પતિના જૈવ અણુના પેટન્ટ અન્ય દેશમાં પણ જોવા મળે છે. ઘણી વનસ્પતિના આવા પેટન્ટ અન્ય દેશમાં છે. બરાબર. ઉપયોગી જનીનોનું અલગીકરણ કરી અને તેના પેટન્ટ મેળવી લે છે. અન્ય દેશો એવું કરે છે કે આપણા દેશમાંથી ઉપયોગી વનસ્પતિઓના જનીનોનું પેટન્ટ મેળવી લઈ અને તેનો ઉપયોગ કરે છે. રૂઢિગત જ્ઞાનની ઉઠાંતરી કરી તેની નવા સ્વરૂપમાં પ્રયોગ કરે. રૂઢિગત જ્ઞાન એટલે શું? તો મેં હમણાં જ વાત કરી કે આપણા દેશ પાસે કોઈ પણ જેવ સંપત્તિ છે તો એનો ઉપયોગ આપણે કઈ રીતે કરીએ છીએ, એનો ઉપયોગ કઈ વસ્તુમાં થાય છે, કઈ દવા બનાવવામાં થાય છે, એનું જ્ઞાન વર્ષોથી પરંપરાગત રીતે આપણને પ્રાપ્ત થાય છે. બરાબર. એનું વિકસિત દેશ પાસે એનું જ્ઞાન હોતું નથી. તો વિકસિત દેશો શું કરે છે કે આ જે રૂઢિગત જ્ઞાન છે એટલે કે પરંપરાગત જ્ઞાન છે એની ઉઠાંતરી કરે છે. ઉઠાંતરી કરે એટલે આપણા દેશની જાણ બહાર એ રૂઢિગત જ્ઞાનની ઉઠાંતરી કરી અને એની નવા સ્વરૂપમાં નવા ઢાંચામાં વ્યક્ત કરે છે અથવા રજૂ કરે છે અને પોતે એનો આર્થિક લાભ એમાંથી જે લાભ પ્રાપ્ત થાય છે એના લાભ પોતે પ્રાપ્ત કરે છે. દાખલા તરીકે એક એક્ઝામ્પલ તમને આપેલું છે કે પશ્ચિમ આફ્રિકામાં એક વનસ્પતિ થાય છે. આ નીટમાં પૂછી શકાય ક્વેશ્ચન, યાદ રાખજો. પશ્ચિમ આફ્રિકામાં એક વનસ્પતિ થાય છે જેનું નામ છે પેન્ટાડિપ્લાન્ડ્રા બ્રાઝિયાના. પશ્ચિમ આફ્રિકામાં થતી વનસ્પતિનું એક નામ છે પેન્ટાડિપ્લાન્ડ્રા બ્રાઝિયાના. હવે આ પેન્ટાડિપ્લાન્ડ્રા બ્રાઝિયાનામાંથી એક વિશિષ્ટ પ્રકારનું પ્રોટીન ઉત્પન્ન થાય છે જે પ્રોટીનને બ્રાઝિલ નામ આપવામાં આવ્યું છે. અને આ વનસ્પતિઓમાંથી ઉત્પન્ન થતું આ બ્રાઝિલ નામનું પ્રોટીન એ લગભગ ખાંડ કરતાં 2000 ગણું વધારે ગળ્યું છે. ખાંડ કરતાં 2000 ગણું વધારે ગળ્યું છે. અને ખાંડમાં કેલરી વધારે હોય છે, એની સાપેક્ષમાં આમાં કેલરી ઓછી હોય છે. તો એના આ ગુણધર્મનો ઉપયોગ કરી અમેરિકાએ આ બ્રાઝિલના પેટન્ટ મેળવી લીધા અને એના આ ગુણધર્મનો ઉપયોગ એના જનનરસનો પેટન્ટ એમણે એના અમેરિકાએ બ્રાઝિલનો પેટન્ટ મેળવી લીધો અને એ બ્રાઝિલનો એને મકાઈમાં ઉપયોગ કર્યો અને મકાઈમાં એને ખાંડનું ઉત્પાદન શરૂ કર્યું. ખરેખર ખાંડનું ઉત્પાદન શેમાંથી થાય? શેરડીમાંથી થાય. પણ આ બ્રાઝિલ એ પોતે પ્રોટીન એવું પ્રોટીન છે કે જે ખાંડ કરતાં 2000 ગણું વધારે ગળ્યું છે. તો અમેરિકાએ શું કર્યું કે પશ્ચિમ આફ્રિકાની આ વનસ્પતિના પેટન્ટ મેળવી લીધા. પેન્ટાડિપ્લાન્ડ્રા બ્રાઝિયાના પેટન્ટ મેળવી લીધા અને એમાંથી ઉત્પન્ન થતું પ્રોટીન એના જનીનો એ વનસ્પતિના જનીનો અથવા બ્રાઝિલ પ્રોટીન ઉત્પન્ન કરતા જનીનોનો મકાઈમાં દાખલ કર્યા અને નવી જનીન પરિવર્તિત મકાઈની જાત વિકસાવી અને હવે એ મકાઈની જાતમાં ખાંડનું ઉત્પાદન શરૂ કર્યું અને એ માટેનું પેટન્ટ અમેરિકાએ પ્રાપ્ત કરી લીધો. ખરેખરમાં એ પેટન્ટ કોને મળવું જોઈએ? પશ્ચિમ આફ્રિકાને મળવું જોઈએ, કારણ કે આ જૈવ સંપત્તિ પશ્ચિમ આફ્રિકાની હતી, આ વનસ્પતિ પશ્ચિમ આફ્રિકાની હતી. તો એનાથી જે આર્થિક લાભ થાય એ આર્થિક લાભ એ દેશનો હોવો જોઈએ. તો જૈવ તસ્કરી દ્વારા અમેરિકાએ આ બ્રાઝિલના જનનરસના પેટન્ટ મેળવી એને મકાઈમાં દાખલ કરી નવી જનીન પરિવર્તિત જાત વિકસાવી અને એમાં ખાંડનું ઉત્પાદન શરૂ કર્યું. તો એને જૈવ તસ્કરી તરીકે ઓળખવામાં આવે છે. આ રીતે અમેરિકાએ આપણા ભારતના બાસમતી ચોખાના જનનરસના પેટન્ટ મેળવી લીધા હતા જૈવ તસ્કરી દ્વારા અને એમણે એ માટેના બાસમતી ચોખા માટેના પેટન્ટ પ્રાપ્ત કરી લીધા. બરાબર. તો આ ક્વેશ્ચન પણ તમને ફૂલ ક્વેશ્ચન તરીકે પૂછી શકાય અને આ જે એક્સ્ટ્રા માહિતી છે એ તમને નીટમાં પૂછી શકાય.